આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં ખાસ કરીને હાલમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને લઈ અને 11 જેટલા નાગરિકોના આમાં અવસાન થયા છે। બધા જ પ્રત્યે સંવેદના સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું છે અને સૌ દિગ્વંતોને ભાવપૂર્ણ શોકાંજલિ પણ આપવામાં આવી છે અને પરિવારજનોને આવી પડેલી આ આફત માટે ઊંડી સાંત્વના અને સંવેદના વ્યક્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। કેટલાક તાલુકાઓમાં એ હજુ પણ વરસાદ પ્રમાણમાં નથી પડ્યો એની પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ વિગતો મેળવી છે। રાહત અને બચાવ કામગીરીમાં પણ નિરીક્ષણ કરવા માટે જે અતિભારે વરસાદ સુરત અને વલસાડમાં પડ્યો છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।